દિલ્હીથી પરત ફરતા જ રૂપાલાનો મોટો દાવો. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ પરના નિવેદન બાદના વિવાદ પર રૂપાલાનો દાવો. તમામ સમાજનું સમર્થન હોવાનો પરસોત્તમ રૂપાલાનો દાવો. રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે અને આ મુદ્દાને હવા ન આપવાની રૂપાલાએ મીડિયાને સલાહ આપી દીધી. દિલ્હીથી પરત ફરતા રૂપાલાએ દાવો કર્યો. રૂપાલાનો એવો દાવો છે કે દરેક સમાજ તેની સાથે છે, તમામ સમાજનું સમર્થન હોવાનો પરસોત્તમ રૂપાલાનો દાવો. ક્ષત્રિય સમાજના પણ અનેક નેતાઓનું સમર્થન હોવાનો દાવો. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એટલે એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે કંઈ કહેવું નથી એવું કહેવું છે રૂપાલાનું. અને સાથે જેમણે એવો પણ દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું તેમને સમર્થન છે, તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો રૂપાલાએ. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એટલે એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી.